ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન જાણે પ્રભાવિત બન્યું છે। ત્યારે સુરત ખાતે પણ માર્ચ મહિનાની શરૂઆતમાં જ રેકોર્ડ બ્રેક ગરમી શરૂ થઈ ગઈ છે, જેને લઈને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી શહેરના રસ્તાઓ સુમસામ બન્યા હતા। તેમજ બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે। નાના બાળકો તેમજ મોટી ઉંમરના વૃદ્ધોએ બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના અપાઈ છે। ગરમીના કારણે ઠંડા પીણાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। હવામાન વિભાગ દ્વારા આવનારા 2-3 દિવસમાં હજી ગરમી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। મોસંબી, તરબૂચ તેમજ ઠંડા પીણાની દુકાનો તેમજ લારીઓ પર લોકોની ભીડ ઉમટી પડી હતી। अब गर्मी तो 2-3 दिन से लगातार बढ़ रही है और गर्मी के हिसाब से पब्लिक को ठंडक के लिए पेट में पीना जरूरी है। ये ठंडक भी लगता है पेट में और नेचुरल भी है, हेल्दी भी है, इसीलिए पब्लिक गर्मी के हिसाब से पीती भी है और वाटरमेलन प्लेट भी खाती है जो ठंडा ठंडा रहता है।